Yummy click. ભાઈ હારું છે ને બહુ સારું છે. તમારે તો બહુ હારું છે કાલે ભાઈ બહુ સારું છે. કાલે દાદા મોટા દાદા ને ક્યારે જાવ ને હા ઈગણીમાં ખડ કાઢી નાખી છે. એવો હું આવું ત્યાં રાંધી રાખજે. હું મોટા દાદા ઘરે બેહવા જાઉં. હાલ આપણે મોટા દાદા ઘરે બેહવા જઈએ. એ દાદા એક વાર્તા કયો એક વાર્તા કહું. હા તમે વાર્તા સાંભળવા આવ્યા હા હે? હા અમારી વાર્તા બહુ જૂનવાડી હોય હો. એવો હા એક હતી સકે, હા એક હતો સકો. હા બેય રાંધી ભાગમાં ખીચડી. સકી લાવી ચોખાનો દાણો, સકો લાવ્યો મગનો દાણો. બેય પછી સમજો આંધે બેય બનાવી ખીચડી. બેય કર્યું વાળું, વાળો કરીને પછી બે હુઈ ગયા. આંબા ના આવ્યો મોર, વાર્તા કે છે પોર. એટલે મોટા વાર્તા કે બાપા છે હો. પોર. એ મોટા બાપા લે આય ગોળા આય. આ છોકરા રમાડો હું એલા એવું નથી. તો આ છોકરા બધા આમ જાતા હા બોર ખાવા. હે હા એટલે ઈ મને ભાળી જા. હા ઠીક છે દાદા એક વાર્તા કોને. ફેક 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 તે પછી મેં વાર્તા કહેતો હો છોકરાને. એમ હા વાર્તા કેવી દો તને એક વાર્તા આવડે ના ના મને વાર્તા નથી આવડતી. તો કેને આ છોકરા બિચારા કામ તો બોર ખાવા જાતા જાતા મને અહીંયા મોટા આવ્યા હો. બાપા વાર્તા નથી આવડતી. મેં એક કીધી એક. બસ તો તમે એક હે? બીજી કહી દો ને તો હું સાંભળું. એલા મને નથી બીજી ભાઈ યાદ કરો આવ્યું છે યાદ. ઈ તો છોકરાને કહેવાય ને આમ જો. હા તોય મેં વાર્તાનો ગોટો વાળી દીધો. ઠે હા એ નાના છોકરા ને એમ જ હોય. તારે રમાડવામાં શું જાય એમ. ના ના એ આપણે એમ જ હોય. તો આ તો નહોતી આવડતી ને તોય મેં કહી હા દીધી. બસ એમ જ હવે હોય ને. તને એકાદી આવડતી નાની હોય કહી દે ને. મને મોટા બાપા વાર્તા ન આવડે. એમ તો બે બીજું તો હું હા, હા. કરશું હવે. હા હા સારું કહેવાય હો મોટા બાપા તમારું. હે સારું કહેવાય ને. હા એક ગોળા હા આ છોકરા બિચારા વાર્તા સાંભળવા આવ્યા. કા બેટા વાર્તા સાંભળવા આવ્યા ને. હે લ્યો એક કહી દઉં તો હા બીજું હું. રાજી કરી દે રાજી કરી દે યા. એ છોકરો સાંભળજો હો. વાર્તા કે સાંભળજો. એવો વાર્તા રે વાર્તા આ ડોહો ઢોર સારતા. હા વાર્તા સાંભળ્યું ને વાર્તા રે વાર્તા આ ડોહો ઢોર સારતા. ડોહો હા ઢોર સારતો સપટી બોર લાવતા. હે? તમને બધાને સમજાવતા. આ હા બધાને તમે સમજાવતા ને હા જો મારી વાર્તા ને આવી જ હોય. આ તે તમને કેમ હું વાર્તા કહેતો હા. કેમ હું આને કહું સૌ આ છોકરા. તમે અમને સમજાવી દેતા અહીંયા. હા હવે આમ જો બેટા બોર ખાઈને પછી આવી ગયો પાછા. હવે બોર ખાવા જાવ. કાંટા નો વાગે હો. હા જાવ આવું. શું છે મોટા દાદા? એલા હારું છે આવો આવો. એ તો ગોળા દાદા બેઠા એટલે એલા ઓહો હા ગોળા દાદા અહીંયા ને અહીંયા જ હોય. મારી વાડીએ જ હોય ગોળા દાદા. એટલે ઓહો લખા બાબા તમે આવ્યા હે હાલો 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 આવો હા બેહો હા બેહો. બેહો બેહો હા હા લે આજ તો કાદરે ભૂલો પીડ્યો ને હું હે? તું જોતો ખરો એટલે ગોળા. હા એ કા હાલ તું કાદર કઈ કામ હું તે બકાલામાં કર્યું. રીંગણી રીંગણી કરી તો તારા રીંગણા છાકે છે વાવી જ છે. હજી વાવી જ છે. વાવી છે એમને. એલા ગોળા બોલો ને બાપા હવે તો આપણે મારી વાડીએ જઈએ. આજે આટો મારી હાલો ત્યાં મારો માણસ જો આમ તો ત્યાં ખેતરમાં એને મેં ખડ કાઢવાનું ઠે કીધું. ઠે કેટલું કાઢ્યું આટો મારીએ ઓને હા લખા. હા ભલે ભલે હા આ તો હાલો જઈએ ને. હા ચાવી હા હાલો. હાલો હાલો તો હાલો હાલો લખા બાપા હાલો આ મોટા દાદા છે ને પોરો જ નથી ખાવા દેતા. પોરો જ તે આ હું કઈ રીંગણી કઈ એકલા ગોળાય કઈ. હા એક પર તો આપે 1500 રૂપિયા પગાર અને કે આખા ખેતરમાં રીંગણી ગોળ નાખ નીકળ્યું એમ જ તે આવડે. હારા હું તે કામ જ કરાવ્યા કરે નીકળ્યું ગોળવાનું જ તે. અને આ ગોળો તે નૈયા પડ્યો રે
નૈયા પડ્યો રે એને કાંઈ લગાડતા ના નીકળ્યું ગોળવાનું કે રીંગણી હું કાંઈ આમાલી પૈસા હવે મને આપી દેવા હે મારા ખેતર મારી ગણી વાવી હો રાજ ઝૂલણ વણ જારી હે મારી મોટા દાદાની વાડી મારી રીંગણી મુકરા પાતા નથી રીંગણી ગોળું છું ઈવો ગીત ગાતા ગાતા રીંગણ ગોળો તો જ મને મજા આવે હું હરખું કામ કર કે કામ ન ગાડું મોટા દાદા કઈ આવી મોટા દાદાને કઈ આવીશો તમે હા હું અહીંથી જવા દે તો કઈ આવીશ ને હું તો કઈ આવી તોય તો હાલે રીંગણી ગોળ તું ગોડ તું ગોળ નીકળ્યું હું દાડી લેલો હો તો કઈ હું થોડો મને ખાલી પગાર જ આપે ને દાડી નથી આપતા ઈ પગાર ઈ દાડી જ કહેવાય એનેથી એમ હા એમ કરે તી અને આ નાના છોકરા કરે ને ટોપી પહેરી ઈ હારી આવ્યો ટોપી હારી ટાઈટની ટાઈટ ની પહેરી હા ઠીક તો વાંધો નહીં પેલા ટાઈટ ઉડાડવી છે તારે ના ના તું ઉડાડ ટાઈટ કરી અરે ના ટાઈટ ઉડાડો ને તું ઉડાડ તું મારે તો હવેર ની ઉડી ગઈ ના રે પણ મારે આઈ આવડા કેવડા થાય છે આવડા હું કેવડા થાય છે તને એનું નામ આવડે નહીં એનું શું કહેવાય તું આપણા દેશમાં રહેતો જ નથી હું તો ભાવનગરના ડેસ મારો ભાવનગર માં રે હા. તો આ ભાવનગર માં આવે જ છે આવે હા આને બધી રીંગણી કે હા તો પછી આમાં બી ઉગે હું એને લે ઈ કે હું ઉગ્યા હે ભાઈ આને કાંઈ ખબર પડે તમે જુઓ તો આમાં ટમેટા ઉગે ને ઈ કે ટમેટા ઉગે રીંગણા ઉગે એમાં રીંગણા ધોળા ધોળા હા ને લા કાળા હા એટલે નહીં આમાં તને કાંઈ ખબર પડે હું આવે ઈ નહીં તો હું ખેતરમાં વયે દેવા ખાડા પહેરીને એમ અને આ રીંગણી છે મને એમ છે ધોળા રીંગણા આવે હું આવે એમાં ધોળા રીંગણા ધોળા રીંગણા નો આવે એમાં કેવા આવે ઈ કાળા રીંગણા આ તો હાવ ટીટમ એટલે ટીટમ જ રહ્યો હાવ એટલે હાવ ટીટમ જ છે હાવ હા કરે ટીટમ જ છે હાવ હું આવ્યો ને તું બસ તું ગીત ગાતો એટલે આવ્યો હું ગીત ગાતા મને બહુ સારું આવડે હું તો તું કલાકાર કહેવાય તને બીજું? કેવું ગાતે મોટા દાદા મોટા દાદાને કેવું છે હા હું ખોટો અહીંયા વાડીમાં કામ કરો આવ્યો તો હું કામ આવ્યો કલાકાર માં ન લવાય અરે ત્યાં કલાકારમાં વહી હોત ને તો ધોમ પૈસા મળે હા. હું અહીંયા આવ્યો હતી અને તારે બીજું- હા કટકો રાખજો ઓડે લ્યા ગોળા બોલો ને પણ આ તું જોઈ લો મારો માણસ ને હું કામ કરવા અહીંયા મેં કીધું કે તું રીંગણી ગોળજે વાહ. તો આ કઈ ગોળે એમ લાગે પાછો હારો આરે આમ તો ટીટમે હતી એટલે ઈ હરખો છો લ્યા, જો અહીંથી તું જોતો ખરો ટીટમ ને ઈ કેમ કરે તું જોતો ખરો હું કરો છો તમે અહીંયા હવાઈ કરવી ઘડી લે જોઈ લો લે ઈ તો હોન વાળી નાખ્યા હે હા કોણ છે ગોળો હા તું કેતો આ ગોળો હા હા આવડે હા આને વાડી તો તને એને સેવાડી એવું કરશે. હા વાડી હતી આને એને સેવાડી હા એને પેલા- તું પણ હા લે આ મોટા દાદા આવ્યા લાગે હા આવ્યા હા આ તું આજ અહીંયા હવારનો અહીંયા ને અહીંયા છો આ તે બે સોડવા ગોળ્યા હવારના તને કાંઈ આમ હાય કે આ મારે ગોળવાનું હોય ગોળા. કાંઈક થોડોક ભગવાનનો ડર રાખ પણ આ આવ્યો અહીંયા છોડવો ભાંગી નાખ્યો આવીને ઘરે. ટીટમે હા એલા ટીટમ ભારે કેવી રીતે તો આ ત્યાં આ મારા માણસને આ કામ કરવા ના દેતો તું ક્યાંક ઘેરે રહેતો હતો ઘેરે ઈ પાવડા ગ્રીન થોડું કઈ ગોળાય એટલે આ અમારા પાવડાથી જ ગોળવું પડે એનથી ઢૂંઢ્યું લઈ દેવાય એને ઢૂંઢ્યું ના લઈ દેવું હવે આમ જો હા તું હાલ ઓલી વાડી વયા દઈ આ ટીટમ નું નોખો પડો નકર કામ નહીં કરે ઈ. ટીટમ ને આપણે લેતા જઈએ હાલો હાલ 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 હાલ. ઈ મને કે તું ગીત ગા એમ કે હવે તને કે ત્યાં કઈ ખબર પડે એટલે ગોળા હો બોલો ને બાપા આ મારો માણસ છે ને હા હાવ દાળદરી નો પીર હો હાવ એટલા હાવ દાળદરી પણ એવો ગોતો હું લેવાય એમ કહું એટલે આમ હવે કઈ ઈ એક જ દાળદરી છે એવું નથી તો તું તો દાળદરી નો બાપ છો બાપ ના ના હું તો કામઠો છું કામ તો છો હું તો એમ કામઠો છું વાત સાચી છે મોટા દાદા એમ ને હા વાત છે કોને કે તમને કહો એ હું તો કામઠો છું કામ કરો છો હા આઈ તમાર વાડી દાખલો પડે રહેતો હોય હા ઈ તમારું હાસુ મારે હવે આમ જો હા નબો બેઠો તો હેડ ઘોડી બેઠો પાછો મારે રીંગણી ગોળવાના છે ને હા થોડાક દાડિયા કરવા પડશે આ તે શું છે થોડાક દાડિયા કરીને ગોળાવી નાખું આ મારો માણસ કઈ એકલો પહોંચી રહે નહીં મને એમ લાગે હો અને દાળિયા નથી કરવા દાડિયા નહીં કરવા પડે સારું તો મારે હવે શું કરવાનું મને કાઢો ને
હું ખીચડી બનાવી નાખું ત્યાં તમે બધા રીંગણી ગોળી નાખશો તો એલા મારે હારું હે ગોળા હા હા ઈ કે હાસુ આ લખો કે ઈ હાસુ હા ને ઈ હાસુ બોલે હે તો તમે બધા થઈને રીંગણી ગોળી અરે નાખજો ભાડી નથી તો હું ખીચડી પાકી બનાવી નાખું બસ અને તમે બધા આમ જો રીંગણી ગોળી નાખો જાવ હા હા ભાઈ મોટા દાદા ખીચડી બનાવતા બહુ સારો આવડે હો પછી હાથી હારું બહુ ખીચડી હારી બનાવે હું એમ તો હવે તમે બધા આમ જો રીંગણી ગોળો જાવ હાલો હાલો ત્યાં હું હાલો ખીચડી હાલો બનાવી નાખું, હાલો રીંગણી ગોળ ની હાલો હવે મારે જવાનું બધાય હવે આમ જો તમે બધા જાવ હવે હા એ હાલો હાલો રીંગણી ગોળી હાલો મોટા દાદા કઈડ દુખવા દીધી હું રીંગણી ગોળાવી હા ભાઈ આ ઈ આમાં એવું જ હોય ને ભાઈ હાલો હે હાલો હપ આમ લખા દાદા તમે કીધું પણ આપણે છે ને રીંગણી કાંઈ ગોળવાની થાતી નથી ગોળવાની એમને પરબારી ખીચડી ખાવાની છે હા એમ કરવું ને તો હાલો મારી હારી મારી પાસે પ્લાન છે હાલો હા એમ કહી દો હા. આમ જો હું લખા દીધા ને પ્લાન કહી દઉં મારી પાસે છે કે નહીં આમ જો હા રીંગણી ગોળશું ને આપણે હા તો કઈ મોટા દાદા આપણને કઈ દેહે નહીં એમ થાય હા એટલે આમ જો ઈ ખીચડી પણ બનાવી છે નહીં એટલે મારી પાસે ને એક પ્લાન છે આજે એમ કરો ને પ્લાન વાપરો લખા દાદાને કહી દઉં ને હા કહીજો આપણે જેમ કરવી એમ કરવું ને હા તો હાલો એમ કરીએ આપણે હાલો હાલો હાલે આજ આમ જો આજ મારે તો ભારે કામ થઈ જવાનું છે રીંગણી ગોળાઈ જવાની છે ખીચડી એવી વઘારીને રાંધું ને પણ એકવાર પેલા મને જોયાવા દે કેટલી રીંગણી ગોળી પછી આવીને પછી ખીચડી બનાવી નાખું એને વઘારેલી ખીચડી ખવડાવી દેવી છે મારે આજ હારામાં સારું કામ થઈ ગયું આજ પણ એકવાર મને જોયાવા દે અહીં કેટલું કામ કર્યું ને એ જોઈને પછી ખીચડી બનાવું લે આ તો હજી રીંગણીની બહાર આમ નામ અહીંયા બહાર ભૂતા એમ કે આ મોટા દાદા ખીચડી બનાવે પછી ખાઈ આવી એમ છે આવડા રીંગણી તો આ રહી કઈ ગોળેલી નથી હાલે એમ કરું એને કઈ આ કોઈને કઈ કહેવું ના પણ પાછા ખીચડી ખાવા આવે ને ત્યારે આમ જો આજ આ ધોકે ખીચડી ખવડાવી તો આજ આવડાને મારા જગાડવાય નથી અને હું અહીંયા પાછો બેસી જાઉં એ આવે ને ખીચડી ખાવા અરે ખીચડી આઈથી ખવડાવી દેવી છે ખીચડી ખાઈ એમ રીંગણી ગોળ જઈએ આમ રીંગણી ગોળવાની છે હાલ આજ મને ઘેરે ભાગી જાવ પાછો બેસી જાઉં રીંગણી ખીચડી ખાવા આવે ને અરે વાહ એ ગોળા દાદા હું ઉભા થાવ છે અરે બપોર થઈ ગયો હાલો ખીચડી ખાઈ બી હાલો 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 લખા દાદા ખીચડી ખાઈ બી ને હાલો 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 એ ખીચડી ખાઈ બી એ ખીચડી હાલો મને થોડી ડીલ મેકો નહીં હાલો એ આમ જો લોંદો ખાઈ બી અરે થાળી ભરીને ખાઈ દઈ હાલો 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 લખા દાદા ખાઈ બી ને લોહી કાઢી રીંગણી બધી ગોળી નાખી હા તો ખીચડી ખાવા આવી જા હા ખીચડી ખાવા આવ્યા એમ ને આ તો બેહો અહીંયા બધા લાઈનમાં બેસી જાવ હાલો એ ગોળા દાદા હાલો 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 ખીચડી હું મોટા બાપા થાકી ગયો રીંગણી ગોળે ગોળે થાકી ગયો આ શું કેજો હો અરે હા થાકી ગયો રીંગણી ગોળે વાગડે ગોળે એમ તો તમને ખીચડી ખવડાવી દઉં હા પણ એ ગોળા દાદા આ બે હાથ ના આયલા જો હું ખીચડી લેતા હું હો યા પણ સુગંધ તો આવી બે આવી છે હવે ખાવાનું લાવજો ને ખીચડી ખાવી ને હા તો ઊભા થાવ ઊભા લખા દાદા ખીચડી ખાવી ને હા આમ ખીચડી ખાવાની આયો ખીચડી આયો